રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહને હવે થોડો જ સમય બાકી છે અને અયોધ્યામાં આ માટેની વિધિઓ શરૂ થઈ ગઈ છે। આ ભવ્ય ઐતિહાસિક સમારોહ માટે રામનગરી અયોધ્યાને સુંદર રીતે શણગારવામાં આવી છે। શણગારના અંતિમ તબક્કામાં અયોધ્યાને ફૂલોથી સજાવીને તૈયાર કરવામાં આવી રહી છે। અયોધ્યાને શણગારવા માટે દેશ વિદેશમાંથી ફૂલો મંગાવવામાં આવ્યા છે તેમજ અહીં 700 જેટલા માળી પણ કામે लाग्યા છે। अभी तो दिल्ली मंडी से आ रहा है, ये कलकत्ता से भी आता है, बंगलोर से भी आ रहा है, इटली कितना होगा, कितना फूल का है? 1100 गाड़ी आ रही है, 1100 टन के लपट है। कितने होंगे कारीगर जो फूल? ऐसे होंगे 700-800 के करीब। क्या क्या डिजाइने बनाने तैयार कर रहे हैं? अभी तक ये राम मंदिर के राम राम लिखी जा रही है, जय हनुमान लिखी जाएगी, राम जन्मभूमि लिखी जा रही है, स्वास्थ्य के वगैरह वगैरह जो भी है। અત્યાર પહેલા અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે। શ્રીરામની નગરીને સુશોભિત કરવા માટે દેશભરમાંથી 1 લાખ ક્વિન્ટલ ફૂલો અયોધ્યા પહોંચ્યા છે। અયોધ્યા આ સમયે ફૂલ બગીચા જેવું દેખાઈ રહ્યું છે। દરેક જગ્યાએ રંગબેરંગી ફૂલો દેખાય છે। મંદિરના શણગાર માટે તાજા ફૂલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તમે જ્યાં પણ નજર કરશો ત્યાં તમને રંગબેરંગી ફૂલો જોવા મળશે। फूल गेंदा है, पीला है, गुलाबी है और अशोक के पत्ते की डिजाइन बना रहे हैं। कब तक काम पूरा करना है? ये 20 तारीख को देना और 21 तारीख को फाइनल दे देना। जब मंदिर में लग जाएगा तो कैसा लगेगा? काफी सुंदर लगेगा। कहाँ कहाँ लग रहा है राम मंदिर? राम मंदिर से चालू हो रहा है और जहाँ से हम यहाँ से स्टार्ट हो रहा है रोड पे भी लगेगा माल और एयरपोर्ट से भी आएगा बंद। ચારે તરફ ફૂલોના શણગારના કારણે અયોધ્યા નગરી ફૂલોની ખુશ્બુઓથી મહેકી ઉઠી છે। માત્ર અયોધ્યા જ નહીં પરંતુ અયોધ્યા તરફ આવનારા માર્ગો પણ ધાર્મિક ભાવનાઓમાં રંગાઈ ગયા છે। બ્યુરો રિપોર્ટ GSTV।